હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને ફ્રેશ પણ થઈ ગયા છે. નાસ્તા પાણી આજે બધાના બાકી છે અને અત્યારે વાગી ગયા છે 10:30 પોણા 11 થવા આવ્યા છે. અને આજે તો છે ને બધાનો નાસ્તો બાકી છે અને હું અત્યારે ભાખરી બનાવું છું. જો હજી ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. નાસ્તો મારે નાસ્તા બાકી છે અને મારા ધાર્મિકભાઈ મેહુલ બે છે ને જાગીને હજી બેઠા છે. અને આજે છે ને બધું જ કામ કરી નાખ્યું છે. મેં બધું કામ કરી કાઢીને પછી જ નાસ્તા બનાવું. અને ધાર્મિકને મેહુલ બે ઉતાવે છે ને કામ કરવાની બહુ મજા આવે શાંતિ. તો ટોટલી કામ થઈ ગયું છે. હવે ખાલી નાસ્તા અને વાસણ ટોકવાના જ બાકી રહેશે, કેમ કે નાસ્તો બાકી હોય એટલે વાસણ તો બાકી જ રહે. બાકી કચરા પોતા ઝાપડ ઝૂપડ ટોટલી કામ થઈ ગયું છે. અને કપડાં બાકી છે, કેમ કે કપડાં મારે નાઈ ડ્રેસનું બધું ધોવા નાખું તો મેં કપડામાં ખાલી 3 જોડ કપડાં ધોઈ નાખું. આમ જોઈ લે બધું ટોટલી કામ વ્યવસ્થિત થઈ ગયું છે ને. આમ જો મેહુલના ધાર્મિક આમ જો જાગીને તરત ફોનમાં હાલે બે નાસ્તા પાણીની તૈયારી કરો. હાલો તો ચાલો આપણે ભાખરી બનાવ્યા એટલે બધા નાસ્તા કરવા બેસી જાય સાથે જ તે. અને એ બે બાપ દીકરો છે ને હજી નયા વગરના હજી બ્રશ કરીને બેઠા છે. હવે કે ભૂખ લાગી છે તમે કાંઈ નહીં, ચાલો ફટાફટ ભાખરી બનાવી નાખું. ત્યાં મેં કીધું બે બ્રશ કરી લે. તો ચાલો આપણે ભાખરી બનાવી નાસ્તા પાણી કરી લઈએ. ચાલો આપણે ભાખરીને એવું બને ત્યાં દાબો પણ ચેક કરી લઈએ. દાબામાં કેરી પાકીશ કે નહીં, કેમ કે હજી આપણે એકેય વાર કેરી ખોલી જ નથી. એક બે કેરી પાકી હતી એમાં ધાર્મિક આખો ધામું ખોલ આમેથી એમ ન ખોલાય આમ. અરે આમેથી ખોલ કેરી. કેમ પાકી છે કેરી હજી તો બહુ પાકી નથી, અડધી પાકી છે. તો હાલના જોઈ લઈએ કેવી મીઠી નીકળે છે એમ. તો ડાબો હજી ખોલ્યો જ નથી એક વાર, તો કીધું હાલો આજે ડાબો જોઈને ખોલીને જોઈ લઈએ કેરી કઈ પાકી છે, કેમ કે ભાખરી છે ને કેરી ખાવાની મજા આવે. અને આજ બધા મોડા નાસ્તા કરવાના છે. અને મારા ધાર્મિકભાઈ જો ડાબો ખોલે છે, હજી ચેક કરે છે. ડાબો ખોલ્યો છે, આવી કેરી પાકી છે. આપણે જો આ રીતનો ડાબો નાખ્યો તો નારે એક બે ડુંગળી મૂકી દીધી, બધી અડધી અડધી પાકી છે. આથી આખી જે પાકી હોય ને કાઢ લે. હા બસ એ હારી પાકી આખી કાઢી લે. આજે મેં નાસ્તામાં કામ લાગ. ચાલો હું કામ કરીને નવરી થઈ ત્યાં મારા મૈત્રભાઈ ને મૈત્રીબેન આવી ગયા છે ને સાથે મહેમાન પણ આવી ગયા છે. ભાણિયાભાઈ કા જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. તમારા ચિલ્લર પાર્ટી આવી ગયું છે હિંચકા ખાવા માટે. કા એ પડતા નહીં હિંચકા ખાવાની મજા આવે ને. આ બે ટ્વિન્સ છે જુડવા. કા ભાઈ બેન કેવું સારું જુડવા હોય ને એમાંય ભાઈ બેન હોય. બે છોકરા હોય તો થોડું એમ થાય કે બે છોકરા છે, બે છોકરી હોય તેમ થાય બે છોકરી. એક છોકરો ને એક છોકરી હોય તો બહુ સારું, કંઈ ટેન્શન જ નહીં. ભાઈ બેન બે હોય કે માથાકૂટ જ નહીં. આ બે જો ટ્વિન્સ જ છે ભાઈ બેન છે એટલે સારું. તો અત્યારમાં પહોંચી ગયા છે રમવા. હું તો ફ્રી થઈ ગઈ છું, હું પણ એની સાથે ગપશપ કરી છે અને પછી પાછો રસોઈ છે ને રસોઈ બનાવશું. વાંધો નહીં બેસો, બે જાઓ બે જાઓ પણ ધીમે હિંચકા ખાશો, પડતા નહીં હો. જો છોકરાને કેવી મજા આવે. આ છે ને દેશી જુગાડવાળા હિંચકા હોય ને છોકરાને બહુ મજા આવે. નીચે બધાને ઘરે ખાટ છે, હિંચકા છે, પણ એમાં એને કોઈ મજા નથી આવતી. અહીં મેં દેશી જુગાડ કર્યો છે ને તો હિંચકા ખાવા. કા ખાટ કરતાં આમાં મજા આવે છે ને હિંચકા ખાવાની. આ હિંચકામાં એવું થાય કે આ હિંચકામાં છે ને જેટલા ફૂલ હિંચકા ખાય ને એટલા ખાઈ શકે. અને ઓલો ઝૂલો હોય કે ખાટને હોય ને મારા ફૂલ હિંચકા ન ખાય એટલે ખાઈ શકે. એટલે છોકરાને છે ને આ હિંચકા ખાવાની મજા આવે. ધાર્મિકભાઈ કહેતો મમ્મી કે આપણે ખાટ નથી લાવી, કે આ એના કરતાં આ હિંચકા મજા આવે. તો તમને મારો દેશી જુગાડ કેવો લાગ્યો છે મને કોમેન્ટ કરીને જણાવજો. તમને કેવી મજા આવે છે? તમને ખાટ ગમે છે કે હિંચકો એ પણ મને જણાવજો. કેટલા દિવસે ધાબો નાખ્યો હતો, આજે ધાબો પાક્યો છે. તો આજે આપણે સિઝનની કેરી ખાવાની છે અને આજે નાસ્તામાં જ કેરી ખાવાની છે, કેમ કે આજે મોડો નાસ્તો છે. તો કીધું હાલો જામવામાં આપણે નાસ્તામાં આપણે કેરી લઈ લઈએ. તો ધાબો આજે જ ખોલ્યો, કેમ કે વરસાદનું વાતાવરણ હતું ને એટલે કેરી પાકી નહોતી. તો આજે આપણી કેરી પાકી ગઈ છે. તો ચાલો બધા કેરી ખાવા. હું આજ પહેલી કેરી સુધારું છું. એને પહેલાં બે કેરી પાકી હતી પણ ધાર્મિક ભાઈ અમારે કાચી ખાઈ દીધી. પણ આજે પહેલી વાર કેરી પાકી છે, પક્કી મસ્ત. ચાલો બધા કેરી ખાવા. કોને કેરી ભાવે મને કોમેન્ટ કરીને જણાવજો. મસ્ત કેરી છે, એકદમ કેસર કેરી છે, સુગંધ બહુ મસ્ત આવે છે. મને છે ને સવારમાં નાસ્તા સાથે ને કેરી બહુ ભાવે. એટલે કેરીની સિઝન હોય ને ત્યારે કેરી હોય ને તો હું છે ને કેરી ભાખરી ખાઉં, ચા ન ખાઉં. તો કોણ મારી જેમ કેરીને ભાખરી ખાય છે? જો છે ને મસ્ત મજાની કેરી, એકદમ મસ્ત કેરી છે, એકદમ મીઠી મીઠી. મેં ઓલા ધાર્મિક નાસ્તો કરી લીધો, કેમ કે હું ભાખરી બનાવતી હતી ને ત્યારે જ બે નાસ્તો કરવા બેસી ગયા હતા અને મારે એટલો નાસ્તો બાકી છે.
તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તામાં આપણે કેરી ને ભાખરી ખાવાની છે. આજે પહેલી કેરી સુધારી છે અને પહેલી કેરીનો ટેસ્ટ કરવાનો છે. પહેલાં કેરી કાઢી હતી ને તો એ છે ખાટી હતી, એટલે આજે જે કેરી કાઢી છે ને એકદમ મીઠી છે. તો તમને પણ નજીકથી બતાવી દો. જો મસ્ત મજાની કેરી એકદમ પાકી ગઈ છે અને મીઠી કેરી પણ છે. તો ચાલો બધા નાસ્તો કરવા કેરી ને ભાખરી. સવારમાં બધા મોડા નાસ્તા કર્યા હતા, એટલે 11:30 પોણા 12 જેવું થઈ ગયું નાસ્તાને એવું કરીને નવરા ત્યારે. અને અત્યારે અમે કામકાજ કરીને નવરા થઈ ગયા. અત્યારે લગભગ 1:30-2 વાગી ગયા છે અને ધાર્મિકભાઈને ખાલી કેરી ખાવી છે. ધાર્મિકભાઈ જો અમારે કેરી સુધારીને આવી ગયા અંદર. અંદર સુતી હતી કે મમ્મી મારે કેરી ખાવી. મેં કીધું હાલ સુધારતો કે ના હું સુધાર લે. તો ધાર્મિકભાઈ જો હાથે કેરી સુધારી, જો મસ્ત મજાના પીસ કર્યા છે. કેરી કેવી સારી છે ને? કેરી સરસ એકદમ મીઠી નીકળે છે એટલે ખાવાની મજા આવે. મેં ધાર્મિકને કીધું ભાખરીને કેરી ખાતે કે ના મારે ખાલી કેરી ખાવી છે, કેમ કે સિઝનની પહેલી કેરી હોય ને ત્યારે આખો દી એમ થાય કેરી જ ખાય. એમ શરૂઆત હોય ને ત્યારે એમ થાય, પછી તો ધરાઈ જાય, પછી તો એમ કે હવે નથી કેરી ખાઈ. પણ જ્યારે શરૂઆત હોય ને ત્યારે તો કેરી જ ખાવી હોય. કદમ આખો દિવસ કેરી ખાવાનું મન થાય કા થાય ને? તો ચાલો બધા કેરી ખાવા. એમ તો કે મોઢામાં ભર્યું છે એટલે કે તો હાલો બધા કેરી ખાવામાં. ધાર્મિકભાઈ કેરી ખાય છે. હમણાં તમારા ધાર્મિકભાઈ ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જશે પાછો, અને આપણે હવે આરામનો ટાઈમ છે. હવે ઘડીક વાર સુઈ જઈશું 2-3 વાગ્યા સુધી, પછી પાછું જાગે પાછું એડિટિંગ ને એવું બધું કરવાનું હોય. ઘડીક આરામ કરી લીધું. આરામ કરીને આપણે ફ્રેશ થઈ ગયા અને ધાર્મિકભાઈ ટ્યુશન મોકલી દીધા. અને હું જાઉં છું હવે કપડાં ઇસ્ત્રી મારી પાસે લેતી આવું, અને ફ્રેન્ડને ત્યાં જવું છે. મારે બહાર શોપિંગ કરવા જવું. જો ફ્રેન્ડ ફ્રી હશે તો આપણે શોપિંગ કરવા જઈશું, નહીં તો પાછા આ ઇસ્ત્રીના કપડાં લઈને સીધા ઘરે. તો ચાલો ફ્રેન્ડના ઘરે જાઓ પછી ખબર પડે ફ્રી છે કે નહીં. અને મને છે ને એકલા શોપિંગ કરવા જવું ન ગમે. મારા ફ્રેન્ડ આવે ને તો જ હું જાઉં, કાં તો ઓમ હોય તો જાઉં. અને ધાર્મિકભાઈ તો હમણાં એનું 10મું ચાલુ છે એટલે એને કંઈ ડિસ્ટર્બ કરું નહીં. તો ઓમભાઈ તો કંઈ છે નહીં મારી યાર અત્યારે. તો મારા ફ્રેન્ડને લઈને જાઉં ગમે ત્યારે. તો ફ્રેન્ડ ફ્રી હોય તો આવે. તો ચાલો આપણે પૂછીએ ફ્રેન્ડને ફ્રી છે કે નહીં, ઘરે જઈ આવીએ તો ખબર પડશે. તો ચાલો આપણે નીકળીએ. રેડી તો થઈ જ ગયા છે ઓલરેડી. તો આપણે આવી ગયા છીએ મારા ફ્રેન્ડના ઘરે. મારા ફ્રેન્ડ જો મારા માટે છાશ ભરે છે, અને હું અહીંયા આવું ને એટલે છાશ લીધા, કેમ કે મારા ફ્રેન્ડના ઘરે છે ને દેશની છાશ આવે ને મારા ઘરે દેશની છાશ નથી આવતી. એટલે હું અહીંયા આવું ને એટલે છાશ તો લેતી જ જાઉં. અને બેને જો અંદર પંખો ચાલુ મૂકી દીધો છે. તો ચાલો આપણે ઘડીક વાર બેસીશું ને, થોડીક વાર જ બેસવાનું છે. થોડીક વાર 5-10 મિનિટ બેસીને પછી આપણે જવાનું છે શાકભાજી લેવા. અમારા ફ્રેન્ડ આવે તો ઠીક છે, નકર એકલા આવવાનું જ તમારે. પાણીપુરી અમારા ફ્રેન્ડને પાણીપુરી ખાવી છે, કે પાણીપુરી ખાવા જાવ તો આવું, નકર નહીં. એમ આપણે છાશનો બાટલો તૈયાર થઈ ગયો છે. ચાલો આપણે શર્મિલાબેન સાથે ઘડીક વાર બેસી લીધું, છાશ લઈ લીધી ને હવે આપણે જાય શાકભાજી લેવા. ને અમારા શર્મિલાબેન સાથે આવે છે ને રેડી થઈ છે. દરવાજો બંધ કરી દીધો, અંદર એસી ચાલુ છે. તો ચાલો આપણે હવે નીકળીએ. નીચે જાય, અહીં બહુ અંધારું લાગે. જો દાદરી નાના છે. અહીંયા જો અમારા ફ્રેન્ડ આવે છે. ચાલો તો ચાલો આપણે જઈએ હવે. શર્મિલાબેનના ઘરેથી અમે પહોંચી ગયા શોપિંગ કરવા. તો અહીંયા જો નવા એરિયામાં આવ્યા છે શોપિંગ કરવા માટે, અને મારા ફ્રેન્ડ પણ સાથે છે. તો ચાલો આપણે એક શોપ ગોતીએ છીએ, ગોતી લઈએ. પેલા અહીં ક્યાંક છે એડ્રેસ લઈને આવ્યા છે, અહીં ક્યાંક ગોતવાનું છે. હવે આ બધી જ જગ્યાએ કામ ચાલુ છે. કા શોપિંગ કરે છે મારા માટે. કેટલો બધો સ્ટોક છે. જો અમે આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. એટલે બેન બેસી ગયા શોપિંગ કરવા ગયા હતા. ત્યાંથી અમે આવી ગયા છીએ શાક માર્કેટમાં. જો આ શાક માર્કેટમાં ટ્રાફિક તો જો કેટલું ટ્રાફિક છે. જો ઓલી માર્કેટ કરતાં ત્યાં ટ્રાફિક વધારે રહે છે. શાકભાજીનું શોપિંગ કરીને આવી ગયા પાણીપુરી ખાવા. જો અમારા શર્મિલાબેન આવી ગયા પાણીપુરી ખાવા, ને બરોડાની માર્કેટમાં પહોંચી ગયા છે. અહીં પાણીપુરી ખાવાની કેળા લેવા આવી ગયા છે મારા શર્મિલાબેન. જો કેળા માસીના વિડીયો બનાવો કા માસી? માસી જો કેળા વેચે છે બરોડામાં. અહીંયા ઊભા રહે છે. જો અહીંયા શિવ પ્લાયવુડની બાજુમાં ઊભા રહે છે. તો અહીંયા બધા કેળા લેવા આવજો ભાઈ. બહુ સરસ કેળા માસી રાખે છે. જો 1 નંબર કેળા રાખે છે માસી. અહીંયા જ છે. શર્મિલાબેનને ઘરે મૂકી આવીને હું આવી ગઈ છું ઇસ્ત્રીના કપડાં લેવા. જો અહીંયા ઇસ્ત્રીના કપડાં આપ્યા છે, અને બાજુમાં ઘંટી છે, ને ઇસ્ત્રીના કપડાની દુકાન બે બાજુમાં છે. તો ચાલો આપણે ઇસ્ત્રીના કપડાં લઈ આવીને પછી જવું સીધા ઘરે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે, ને અત્યારે જો 4:30 થઈ ગયા છે. 4:30 ઘરે પહોંચી. 4:30 પોણા 5 ગઈ હતી. હા 4:30 ઘરેથી નીકળી હતી. 5 વાગે પોણા 5 શર્મિલાબેનના ઘરે. પછી ત્યાં 10-15 મિનિટ બેઠા. પછી અમે ગયા શોપિંગ કરવા. તો શોપિંગમાં જો 2 પેન્ટ ને લીધું. પછી હું તમને નિરાતે બતાવીશ. ને શાકભાજી લેતી આવી, ધાર્મિકભાઈ માટે કેળા લેતી આવી. શાક એ છે ને થોડુંક જ લાવી, 3 શાક જ લાવી. અને છાશ શર્મિલાબેનના ઘરેથી બાટલો ભરતી આવી. અને આજે મોડું થઈ ગયું છે. તો ચાલો પહેલાં ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અમારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે.
મૈત્રીબેન પણ આવ્યા હતા આવીને જતી રહી મારા ઉપર તો એડી દાદર તો મમ્મી બોલે જતી રહીને ધાર્મિકભાઈ જો મારા ટીવી જોવે છે જો ધાર્મિકભાઈ મૂવી જોતા હોય જો અમારા સાઉથના તો ચાલો ધાર્મિકભાઈને ભૂખ લાગી ગઈ છે કેમ કે ટીચર આવ્યો ને ત્યારે હું હતી નહીં કરે તો કંઈ નાસ્તા પાણી નહીં કર્યા હોય ભાઈએ કેમ કે હું ન હોય તો નાસ્તા પાણી કંઈ કરે નહીં તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી ધાર્મિકભાઈ જમવા આપી દઈએ પહેલાં ફટાફટ જમવાનું બનાવી નાખ્યું અમારા ધાર્મિકભાઈ ફટાફટ જમવા બેસી ગયા જો આજ તો આખો દિવસ કેરી ખાવાની આજ માંડ જ વારો આવ્યો છે કેરીની સિઝન છે એટલે પેલી કેરી આપણે આજે કાઢી છે તો 5-6 કેરી એકારે પાકી હતી જાજી ન પેલી પછી 5-6 કેરી પાકી હતી તો ધાર્મિકભાઈ આજ તો આખો દી કેરી જ ખાવાની છે તો ધાર્મિકભાઈ જો અમારે કેરી લઈને બેસી ગયા છે ને હાથ જ સુધાર્યો અમારા ધાર્મિકભાઈ પાછા હું કોણ લાઈફ હતા કે નહીં મને સુધારવા તેમાં ધાર્મિકભાઈ પાછું એનું કામ એને જાતે કરવું બહુ ગમે અને આ ટેવ એક છોકરાની બહુ સારી મને બહુ ગમે એમાં ધાર્મિકભાઈ એનું કામ જાતે કરે ને બહુ જ ગમે અને બધા છોકરાને આદત હોવી જ જોઈએ કે એનું પોતાનું કામ જાતે કરે મતલબ એમાં બે ફાયદા છે એક તો એને કોઈના પર આત્મનિર્ભર ન રહેવું ઓલા બીજા પર એને નિર્ભર ન રહેવું પડે પોતે આત્મનિર્ભર બને અને આપણે થોડોક ટેકો થઈ જાય અને આપણે ગમે કાંઈક કામ આવે તો એને આપણી પાછળ ફરફર ન કરવું પડે આપણી વાત ન જોવી પડે જાતે આવતો એને જાતે કામ કરી લે તો તમને મારી વાત સાચી લાગી કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો અને ચાલો બધા જમવાનું આપણું બની ગયું છે દૂધીનું શાક ભાખરી અને કેરી કામ કરી નવરી થઈ ગઈ અને મેહુલ ગયા છે બેસણામાં કેમ કે મારું બેન છે નાની એના ગઢા સાસુ થઈ ગયા છે તો આજે એનું બેસણું છે તો મેહુલ ત્યાં ગયા અને હું ધાર્મિક જમીને નવરા થયા કામકાજ કરીને હું આવી રૂમમાં અને ચાલો અમારું શોપિંગ શું કરીને લાવી અમારા ધાર્મિકભાઈ તમને બતાવશે જો બતાવી દો તમે અમારું ખોલીને બતાવી એમ ખોલે આમ જોતો એ બતાવે છે આમ જોતો એમ બતાવવાનું હોય એ ગાંડા એમ બતાવવાનું કપડાં નવા ફેંકી દેવાના હોય પેન્ટ લાવી છું પેન્ટ તો જો મારા માટે 2 પેન્ટ લાવી છું એક બ્લેક ને એક ગ્રે કલરનું તો ચાલો હું તમને સરખી રીતે બતાવું માં તમે ભાઈ જો બતાવે કેમ બતાવાય બસ એમ તો ચાલો હું બતાવું જો 2 પેન્ટ લીધા છે ફૂલ સાઇઝના એકદમ પ્લાઝા ટાઈપ પેન્ટ આવે ને પેન્ટ લીધા છે 2 એક ગ્રે કલરનું લીધું અને એક આ બ્લેક લીધું આ ફૂલ પ્લાઝો જ છે અને આ પેન્ટ પહેરવાનું છે બહુ મજા આવે કાપડ બહુ સારું છે અને આ પેન્ટ છે ને આપણે આ પેન્ટ આવ્યું છે 250 રૂપિયાનું અને આના મેં પેન્ટને પાસે 400 રૂપિયા પણ કાપડ બહુ મસ્ત છે અને આ છે ને હોલસેલમાંથી લાવી છું આમ આપણે રિટેલમાં લેવા જઈએ ને તો આ લગભગ 700 કે 800 રૂપિયાનું પેન્ટ આવે અને આ પેન્ટ આવતું છે 400 450 કદાચ કે 500 રૂપિયાનું આવતું હોય તો બસ મારે 2 પેન્ટ જ લેવાના હતા કેમ કે શર્મિલાબેન પાસેથી મેં છે ને 4-5 ટ્યુનિક લીધા છે અને પાછા નવો સ્ટોક આવ્યો છે એમાંથી પણ મારે 2-3 ટ્યુનિક રાખવાની છે તો નીચે છે ને પેન્ટ મેચિંગ હતા અને પેન્ટ છે પણ એક નવું ને એક જૂનું એમ થાય ને તો મેં ટ્યુનિક નવા છે ને બધા તો એની સાથે 2-3 પેન્ટ લઈ લો બીજા પેન્ટ લેવા હતા પણ મેં પહેલાં આ જોઈ લઉં પહેલાં આપણે પહેરવાનું કમ્ફર્ટ થાય ને તો પછી મેં બીજા લઈ આવશું તો અત્યારે 2 લાવી છું પછી જો આપણે મજા આવશે પહેરવાની તો પછી બીજા લઈ આવશું 2 અને કપડાં જો આજે સંકેલવાનું મોડું થઈ ગયું છે તો કપડાનો ઢગલો પડ્યો છે કેમ કે હું કપડાં ગઈ હતી ને 4 વાગે ત્યારે કપડાં અમુક ભીના હતા તમે બધા સાંજે તમે સંકેલ નાખીશ એટલે મને એમ હતું કે હું કલાકમાં પાછી આવી જઈશ તમે 6 વાગે આવીને કપડાં સંકેલ નાખીશ પણ આવવાનું મોડું થઈ ગયું 7:45 થઈ ગયા ને આવીને પછી રસોઈ કરી એટલે કપડાં સંકેલવાનું મોડું થઈ ગયું અને મેહુલના કપડાં પાછા ઇસ્ત્રીમાં પતા જો ઇસ્ત્રીમાં 6 જોડી ઇસ્ત્રી આવ્યા હતા એ તે અત્યારે લેતી આવી હારવાર તો ચાલો કપડાં આપણે ઇસ્ત્રીના લઈ આવ્યા પછી ગોઠવી દેવી કપડાં સંકેલ નાખી પછી નવરા અને પેન્ટ ને બધું હરખું ઠેકાણે પાડી દઈ મેહુલ તો બેસનામ ગયા છે એટલે એ કદાચ મોડા આવશે અત્યારે 9:30 જેવું થઈ ગયું છે ના 9:15 થયા છે તો મેહુલ કદાચ 10-10:30 આવશે કેમ કે ઠેઠ અમરોલી ગયા છે એટલે વાર લાગે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો દોડાદોડીમાં તે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ